વિક્રમ સંવત 2082 વર્ષનો મંગલ પ્રારંભ થયો છે। ભલે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છતાં ભારત વર્ષના કરોડો હિન્દુઓની શ્રદ્ધા આસ્થા દિવાળી અન્નકૂટના ઉત્સવ સાથે જોડાયેલી છે। ઉત્સવોનો રાજા એટલે દિવાળી અન્નકૂટ, જ્યાં અમાસ પણ અજવાળી બની જાય છે, જ્યાં પ્રકાશના પુંજ પથરાય છે, જ્યાં દરેકના ઘરે મિષ્ટાન પાન થાય છે, જ્યાં એકબીજાના ઘરે બેસવા ઉઠવાના સંબંધો બને છે, એ દિવાળી અન્નકૂટનો ઉત્સવ છે। અને આ પર્વે BAPSના 1800 કરતા વધારે મંદિરોમાં 55 જેટલા દેશોમાં, એ લંડન હોય, બેલ્જિયમ હોય, દુબઈ અબુધાબી હોય, રોબિન્સવિલ અક્ષરધામ હોય, ટોરન્ટો હોય, સાઉથ આફ્રિકામાં જોનિસબર્ગ હોય, આવા તમામ મંદિરોમાં અન્નકૂટ યોજાય છે। ઓસ્ટ્રેલિયામાં થઈ ગયો, ભારતમાં ચાલે છે, લંડનમાં 5 કલાક પછી થશે, અમેરિકામાં થશે। 24 કલાક અન્નકૂટના થાળગાન થાય છે, આરતીઓ થશે। આજે રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ 1500 કરતા અધિક વાનગીઓ, મિષ્ટાન, ફરસાણ, ચોકલેટ, આઈસ્ક્રીમ, બેકરી આઈટમ, જેમ આપણે બાળકના જન્મ દિવસે, આપણા દીકરા દીકરીના લગ્નમાં, રિસેપ્શનમાં અનેક વાનગીઓ બનાવીએ છીએ, તો જેણે આપણને જન્મ આપ્યો છે એવા ભગવાન માટે આપણે ભક્તો ભોગ અર્પણ કરી શકે, બધું જ મંદિરમાં બનાવેલું, સંતોએ ભક્તોએ બનાવેલું, તો રસોઈ કળા શીખવા મળે છે, સમશ્રદ્ધાઓની ભાવના થાય છે, લોકો થાળ ધરાવે છે અને સનાતનની પરંપરાઓ, ઉત્સવો જીવંત રહે છે। તો સાંજે 7 વાગ્યા સુધી દર કલાકે અન્નકૂટની આરતી થશે। સૌ કોઈના પરિવારની અંદર પણ સુખ શાંતિ સમૃદ્ધિ વધે, નૂતન વર્ષે બધા તને મને ધને સુખી થાય, શ્રેષ્ઠ રાજકોટ, શ્રેષ્ઠ ગુજરાત અને સુવિકસિત ભારતનું નિર્માણ કરી શકીએ એવી નૂતન વર્ષે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ કોઈને શુભ દીપાવલી, નૂતન વર્ષાભિનંદન સાથે જય સ્વામિનારાયણ।